સુરતમાં કાફે ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, ત્યારે પોલીસ દ્વારા કાફે ડિલિવરી વાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વિદેશી દારૂનો જથ્થો, 4 વ્હીલ ટેમ્પો, મોપેડ, મોબાઈલ સહિત 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલ મહેરબાન ડીજીપી સાહેબ અને સુરત સીપી સાહેબની સૂચના અનુસાર અસામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કાર્યવાહી ચાલી રહી છે અને મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અનુસાર જે શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ અસામાજિક તત્વો ઉપર વોચ રાખવાનું અને એમની તપાસમાં રહેવાની કામગીરી ચાલી રહી છે। વધુમાં અત્યારે હાલ રામનવમીના તહેવાર નિમિત્તે પણ પોલીસ પેટ્રોલિંગ અને અન્ય કાર્યવાહી ચાલુ છે। એ દરમિયાન ગઈકાલે અમારી ઉધના પોલીસની જે ટીમ હતી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી ચોકી વિસ્તાર છે તેની અંદર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એક બાતમી મળેલી હતી, જેના આધારે પોલીસની ટીમ જે છે ત્યાં આગળ પહોંચી ગઈ અને ચેકિંગ કરવામાં આવ્યું। ત્યારે ધ્યાનમાં આવ્યું કે અજયસ કાફેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના 2 ડ્રાઈવર અને એક હેલ્પર, એ 3 માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બિયર લાવી અને એનું વેચાણ કરતા હતા। આ હકીકત ધ્યાનમાં આવી અને તેના આધારે રેડ કરવામાં આવી અને આ મુદ્દામાલ જે છે આશરે 100 જેટલી લીકર અને બિયરની બોટલો પકડી પાડવામાં આવેલી છે, જેની મુદ્દામાલની કિંમત આશરે 16,636 રૂપિયા છે। આ કામગીરી દરમિયાન 3 આરોપીઓ જે છે, કુલદીપ જમન ચનિયારા ડિંડોલીનો વતની છે, નીતિન અંબોરે જે પાંડેસરાનો છે અને અશ્વિની કુમાર યાદવ જે બમરોલી પાંડેસરાનો છે, એ 3ને અરેસ્ટ કરવામાં આવ્યા છે। હાલે આ આરોપીઓની પૂછપરછ ચાલુમાં છે કે કેટલા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા, ક્યાંથી મુદ્દામાલ લાવતા હતા વગેરે તપાસ ચાલુ છે અને એમની રિમાન્ડ માંગવાની પ્રોસિજર હાલે ચાલુમાં છે। જે આપણે વાત થઈ એ પ્રમાણે અજયસ કાફે છે એના દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા આઉટલેટ્સ આવેલા છે, તો એમની બેકરીમાંથી જે પણ માલસામાન છે એ આ લોકો આ ડિલિવરી વેન જે હતી મારુતિ સુઝુકી કંપનીની એની અંદર લઈ અને ભરી અને એ લોકો ડિસ્ટ્રીબ્યુશન માટે નીકળતા હતા। છેક દક્ષિણ ગુજરાતના છેલ્લા પોઈન્ટ સુધી એ લોકો ડિલિવરી કર્યા બાદ રિટર્નમાં એ લોકો આ ફોરેન લીકર છે એ દમણથી ભરી અને ખાલી જે કેરેટ્સ હોય એની વચ્ચે છુપાવી અને છેલ્લા લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એ પ્રકારે બાતમી મળેલી છે અમને। હાલે એ બાબતે વિશેષમાં તપાસ અને પૂછપરછ ચાલુમાં છે। હાલ અત્યારે એ બાબતે તપાસ ચાલુમાં છે અને મેં કહ્યું પ્રમાણે એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ બાદ પણ જો કોઈ હકીકત ધ્યાનમાં આવશે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાલ અમે પોતે પણ જે પણ બાતમીદારોનું નેટવર્ક છે, જે ફિલ્ડ પોલીસિંગની સાથે સાથે એ વિસ્તારી રહ્યા છીએ અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ક્યાંય પણ ચાલતી હોય તો એ મેં કીધું એ પ્રમાણે કે બાતમીદારોના નેટવર્કથી ચોક્કસ માહિતી મળે ત્યારે અમે પકડતા હોઈએ છીએ। આવું નેટવર્ક અમારું મજબૂત થાય અને આવી એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અમારા વિસ્તારમાં સુરત શહેરની અંદર ચાલે નહીં, એ માટે અમે અત્યારે ફૂલ્લી કામ કરી રહ્યા છીએ।